નંબર ઓફ રિલેશન્સ યુ હેવ બીન કેટલા રિલેશનશિપ કે પ્રોપર રિલેશન સ્કૂલ ને તો બધું આપણે રેન્ડમ કહેવાય, એને કઈ રિલેશન ના કહેવાય કે આપણે ત્યારે કંઈ ખબર બી ના પડે, મેચ્યોર બી ના હોય, બટ એક જ પરફેક્ટ કહેવાય ને એક રિલેશન હતું મારું. બટ એમાંય એક વસ્તુ આવી ગઈ, ઇન્સિક્યોરિટીઝ ને આ નહીં કરવાનું તે નહીં કરવાનું, અને મને એવું છે કે મને કોઈ રોકી ના શકે એમ, નોટ ઇવન માય ફાધર, મને કોઈ રોકી ના શકે. તો બસ મને બંધાઈને રહેવામાં કોઈ રસ નથી એમ, મને બસ ઉડવું છે, મને બસ કરવું છે જે મનમાં જે આવે છે. હું કરવા પહેલાં રિગ્રેટ ક્યારેય નથી કરતી કે હું આવું કરીશ પછી આવું થશે. તો 2 વર્ષ જેવું મેં આ બધી વસ્તુમાં સ્ટ્રગલ કરી, આ કર્યું તે પછી નહીં, હવે નીકળવું પડશે આમાંથી, કેમ કે એવી ઓપોર્ચ્યુનિટી મેં એ માણસની લઈને જવા દીધી હતી. એ માણસ જે હતો એ એટલી બધી વસ્તુઓ, એટલા બધા કામ મેં જતા કર્યા હતા. એટલે એનું કહેવાનું એમ કે આપણે આપણી ચેનલમાં જ કામ કરવાનું, આપણે બીજા કોઈની ચેનલમાં કામ નહીં કરવાનું, આપણે આ નહીં કરવાનું, કેમ ઇન્ડસ્ટ્રી બહુ ખરાબ છે. ઇન્ડસ્ટ્રી આપણી ઇન્ડસ્ટ્રી નહીં, ઇન્ડસ્ટ્રીને બ્લેમ જ નથી કરતી, બધી ઇન્ડસ્ટ્રી ખરાબ છે, વર્કિંગ કલ્ચર્સ બધાના ખરાબ છે. ખરાબ કરતાં બી હું ઇટ્સ લાઈક ઇટ્સ યોર ચોઇસ કે તમને ખરાબ બધી જગ્યાએ હશે. ઇટ્સ ઓલ અપ ટુ યુ કે તમે શું ચૂઝ કરો છો અને તમારે ક્યાં રહેવું છે ક્યાં નથી રહેવું. યસ, એટલે મારું કહેવાનું એ જ છે કે ઇન્ડસ્ટ્રી બધી જ ખરાબ છે. બધી ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક ડાઉન શું કહે ફોલ્સ, કંઈક લૂ ફોલ્સ છે જ એમ. પોર્ટ્રેટ ધ ગુજરાતી પોડકાસ્ટ શો.